છે ને એક મસ્ત મજાની વાર્તા કરવાની છે, બરાબર? હવે તમે જંગલમાં ગયા છો કોઈ દિવસ? હે, તો જંગલમાં શું હોય? પછી ઝાડવા હોય, ઝાડવા હોય ને. આ ભાઈ ઉપર થઈ જતો, આ તું હા તો એ ઉપર નીચે ઝાડવું બની જાય. તું ને ઝાડવું બની જાય. હા, વેરી ગુડ. પછી મોટા મોટા પહાડ હોય કે ન હોય? અહીંયા ઉપર જાય તો પહાડ બની જાય. પછી બીજું શું હોય? હાથી હોય ને, હાથી. હાલ તું ઉભો થઈ જા, તો એ બાજુમાં હાથી બનીને ઉભો રહી જા. આમ કરીને ઉભો રહી જા. બસ ઉભો રહેજો ઋષિમુનિ. હવે ઋષિમુનિ શું કરતા હોય સવારે ઉઠીને? એક દિવસ છે ને એક ઋષિમુનિ હતા, એનું નામ હતું યાજ્ઞવલ્ક્ય ઋષિ. શું નામ હતું? ઝાડવા બધી વાતો ન કરે અને હાથી બધી વાતો ન કરે. ઋષિમુનિ આ બાજુ એવું કરે. એમાં એ ઋષિ ઉંદરડી છે જ કોઈ ઘરમાં આવે કા બધું કોતરી ખાય. એવી નાનકી વેંજીવી જીવી એવડી કેવી ઉંદરડી હતી. તો એ સમડી એને મોઢામાં લઈ ઉડતી હતી. શું કરતી હતી? આમ સરખી પકડવાની. આમ નાની બેન આમ પકડ કેમ સર નાની બેન કેમ ના પકડી આપણે એ રીતે પકડ. તો એ છે ને એ તો મંદિરે પછી ઘરે આવ્યા તો ઘરે છે ને ઋષિ પત્ની હતા. એ ઋષિ પત્નીને કે જોઈ કેવું તાર માટે શું લઈ આવી ને એના ઘરે છે ને ઋષિ પત્નીની અંદર એનું પોતાનું સંતાન નહોતું. એટલે એને એમ હતું કે કોઈક નાનું છોકરું મારા ઘરમાં હોય તો કેવું સારું. એટલે એ તો લઈને આવ્યા. લાવો મને આપી દઉં મને. ત્યાં જોઈ કે તારા માટે કેવું નાનું કે છે ને તારા માટે એક દીકરી લઈ આવ્યો છું. તો કે હા એ કે આવી રીતે મને મળી અને કે મેં એને દીકરી બનાવી દીધી છે. પછી તાદીકી બેન હતા ને ધીમે કેવું કરીએ ને સરસ મજાના નવડાવીએ ધોવડાવીએ પછી શું કરીએ કપડા પહેરાવીએ સારું ખવડાવીએ. હે આપણે બધા દરરોજ નહીં ધોઈને તૈયાર થઈને આવીએ છીએ હે ને એમ તો એવી રીતે એને રાખી હતી બહુ જ સરસ. તો કે હવે સરસ મજાને રાખી હોય તો સારું જ ઘર જોઈ ને લગ્ન કરવા માટે. તો કે સારામાં સારો મારે એના માટે વર ગોતવો છે. તો એને વિચાર્યું સૌથી સારામાં સારું કોણ? તો કે સૂર્ય. હવે સૂર્ય હોય એ શું કરે? પ્રકાશ આપે. ઊભો થઈ જાય. તું સૂરજ બની જા. આ આપણને શું આપે? પ્રકાશ. સૂરજની બીજી શું મળે આપણને? ગરમી. શું મળે? ગરમી. હે તમને એમાંથી શું શીખવા મળ્યું? હાથી ને જંગલ તો બહુ સરસ. પછી એમની આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? આપણે શું કરવું જોઈએ? આપણને કોઈક ના પાડે તો આપણે શું કરવું જોઈએ? ખોટું ના લગાડવું જોઈએ. આપણને કોઈ ના પાડે તો આપણે એનાથી દુઃખ ન લગાડાય. પછી આપણને કોઈક વસ્તુ આપે હે તો આપણે એ વસ્તુને શું કરવી જોઈએ? તો એને ના મને નથી જોતું એમ ન કહેવું જોઈએ. એને આપણે આપણી રીતે સારી રીતે સાચવવી જોઈએ. બરાબર ને? હે ને? અને કોઈ આપણને ના પાડે તો આપણે ખોટું લગાડવું જોઈએ નહીં. ઠીક છે. તમે તો બધા બહુ જ ડાયા છો, બહુ જ સરસ. હું પાછી આવું બીજી વાર વાર્તા આખું આવું તો પછી આપણે પાછા બીજી વાર મળશું. બરાબર ને? હે ને? બીજી વાર્તા માટે